વડોદરા નજીક આવેલું ભાયલી ગામ કે જ્યાં થોડા દિવસ પહેલા પડેલા વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ઘરોમાં પાણી પણ ઘૂસ્યા હતા, ત્યારે હવે પાણી ઓસરતા જ તંત્ર અને સફાઈ કર્મચારીઓ સફાઈ કરવા માટે મેદાને ઉતર્યા છે। વોર્ડ નંબર 10 જે વેસ્ટ ઝોનની સેનેટરી ટીમ દ્વારા ભાતીજી મંદિર વિસ્તાર, વણકરવાસ અને ઠાકોર ફળિયા સહિતના વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। ટીમે રાત દિવસ કામગીરી કરીને ગંદકી દૂર કરવાની સાથે બ્રશિંગ અને દવાનો છંટકાવ પણ કર્યો હતો। વરસાદ બાદ પાણીજન્ય અને જંતુજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। સફાઈ કર્મચારીઓએ દરેક ખૂણેથી કચરો અને ગંદકી દૂર કરી વિસ્તારને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કર્યો છે। સ્થાનિક લોકોએ પણ તંત્ર અને સફાઈ કર્મચારીઓની કામગીરીને બિરદાવી છે। માનવતા અને ફરજના ઉત્તમ સમન્વય સાથે કરવામાં આવી રહેલી આ કામગીરી જન સ્વાસ્થ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે। મારું નામ હરિઓમ પટેલ છે। હું ભાયલી હાજરી પોઈન્ટ વોર્ડ નંબર 10માં MPW તરીકે ફરજ બજાવું છું। છેલ્લા 4 દિવસ પહેલાં સતત વરસાદ પડવાના કારણે ભાયલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। તો એના ભાગરૂપે હવે પાણી જ્યારે ઓછા થયા છે તો જે વિસ્તારમાં કાદવ કીચડ અને કચરો ફેલાયો હતો એ કાદવ કીચડ અને કચરો દૂર કરવાની કામગીરી આજના રોજ અમે ચાલુ કરેલ છે અને આજના રોજ અમે ભાથુજી મંદિર, વણકરવાસ અને ઠાકોર ફળિયામાં આ પ્રકારની કામગીરી કરેલ છે। પીકે રોહિત, સામાજિક કાર્યકર, ભાયલી ગામ। છેલ્લા 4-5 દિવસથી વરસાદી વાતાવરણ બહુ પાવર જોશમાં હોય અને એકદમ ભારે વરસાદ થયો હોય। ભારે વરસાદમાં આજુબાજુ ભાયલી ગામના આજુબાજુના વિસ્તારોમાં 7-8 ફૂટ પાણી ભરાઈ ગયા હોય, ત્યારે આજુબાજુના જે રહેતા માણસો એને કે અસરગ્રસ્તોને કોર્પોરેશનની ટીમ દ્વારા ભાયલી કન્યાશાળામાં લઈ જઈને સવાર સાંજ બપોર ચા નાસ્તો અને જમવાનું એમણે સારી રીતે સેવાઓ પૂરી પાડી હોય। એમાં કોર્પોરેશનના જે કોર્પોરેટરો હતા અને જે સાહેબો હતા એ સાહેબોએ એકદમ જોરદાર કામગીરી કરી છે અને સરાહનીય કામગીરી છે। એમને અભિનંદન પાત્ર કામગીરી કરી છે। ત્યારબાદ આ પાણી ઉતરી ગયા બાદ આ લોકોએ કોર્પોરેશનના સાહેબોએ એટલી બધી ઝીણવટભરી તપાસ કરી અને આઉટસાઇડમાં જે પણ રોડો હતા પાણીથી આ લોકો જે બધું ગંદકી કરી હતી એ ગંદકીને તેમના સફાઈ કામદારો બોલાવી અને પોતે ઝીણવટભરી તપાસ કરી ઉપર ઊભા રહી નિરીક્ષણ કરી અને તમામ કચરો જેટલો પણ કચરો હતો એ હટાવી દીધો। ખરેખર આ ગંદકીથી રોગચાળો ભયચાળો ફેલાય અને ના ફેલાય એટલા માટે એમણે આ સાહેબો ઉપર મોનિટરિંગ કરી અને આ રોડ સાફ કરાવ્યા છે, ગ્રાઉન્ડો સાફ કરાવ્યા છે અને ખડે પગે ઊભા રહી અને સરાહનીય કામગીરી કરી છે। ખરેખર કોર્પોરેશનની ટીમ અને તેના સફાઈ કામદારોને હું મારા દિલથી હૃદયપૂર્વક હું અભિનંદન આપું છું। વોર્ડ 10 ત્યારબાદ વોર્ડ નંબર 10ના અમારા ભાયલી ભાથુજીના મંદિરથી લઈ અને વણકરવાસ, ઠાકોરવાસમાં જે પણ કચરો હતો એ પણ સાહેબોની ઝીણવટભરી તપાસથી ઉપર મોનિટરિંગ કરી અને સફાઈ કામદારોને બોલાવી અને જોરદાર કામગીરી કરી। એમાં અમે લોકો સંતુષ્ટ છે અને આનંદિત થયા છે। ખરેખર આવી કામગીરી કરે તો અમને પણ આનંદ થાય અને સાહેબો પણ બહુ સરાહનીય છે, અભિનંદન પાત્ર છે અને સફાઈ કામદારોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારું નામ વિનોદભાઈ રમણભાઈ સોલંકી, વોર્ડ નંબર 10માં સફાઈ સેવક તરીકે ફરજ બજાવું છું અને જે કરી છે એમાં ભાતીજી મહારાજ મંદિર, વણકરવાસ, ઠાકોર ફળિયું અને હરિજનવાસ, કારકા માતા મંદિર આગળ અને પાવડરની કામગીરી ચાલુ છે અત્યારે। અમારું ગામ ભાયલી ભાતીજી મંદિર એરિયા માળીવાસ, ત્યાં 4-5 દિવસથી વરસાદ પડતો હતો। એમાં કચરો અને બધું બહુ તમે આવ્યું હતું, બહુ ગંદકી થઈ ગઈ હતી। કોર્પોરેશનવાળાએ 2 દિવસ જમવાનું લઈને આવ્યા હતા અને સફાઈ બી અત્યારે કામ ચાલુ છે। મંદિરનું બધું સાફ કરી આજુબાજુ બધો એરિયા સાફ કરીને ચોખ્ખું કરી દીધું છે। 10ની ટીમ સારું કામ કરે છે, મસ્ત એકદમ ચોખ્ખું કરી દીધું, ક્લિયર કરી દીધું છે બધું અને સારું કર્યું છે આ લોકો।